બોલ ચમન તારે કોઈ લાવવું છે ગોમમાંથી? કોઈ લાંબુ ના મારતો. ના ના કોઈ બાઇક ફાઇક લાવવું હોય તો લાવી દઈએ પાછું. લાંબુ હાલ તો ખોટો ખર્ચો કરો, કોઈ ઉછીના આવે તો કોઈ હાલજો. નકા ભાતો હું તો મગફળી વેચી તે ઓમ પૈસા તો ભરેલા છે પાછા. એટલી વેચી? મગફળી તો લગભગ પૂણા 2 લાખની મગફળીઓ થઈ હતી ખાલી નેની ખડી ની. એટલી એની ખડી ની? આ તો ભાતો વાંચો ભરાવે છે મગફળીઓ તો શેઠ અમેરિકા ને દુબઈ ને ઈ બધી ઓમ વેચી મારવાની હોય યાર. તો શું કરવા ઘેર રાખવી પડી? આ તો પૈસા તો હું તને બતાવું તું ખાલી તારા મને તારા ભા પણ પૈસા નહીં હોય. આ હું છે એટલા પૈસા વડે આખો ડબ્બો ભરી કાઢ્યો. આ તમે નતા કેતા કે ભાત છે ડબ્બો તમે જેમ કને લઈને બેહો છો હાલ તો કનો ભરવો રાજ છે ભાઈ. હાલ તો કોઈનો વિશ્વાસ ના રખાય અને તારે કોઈ જોતું હોય તો કહી દીજે પાછો. ભા બેઠા છે અને એક કામ કરીએ આપણે 2 જણા. આપણે હવે મને એવું લાગે કે હવે મારાથી કોઈ કોમ થાય એમ નહીં. અને તું શું હજી થોડો નેનો કે આ પૈસા વેચવા ફેવરીનો જ છે તો કાલ ચીડી ડબલ થઈને આવે તો તારા ચીડી કોમ આવશે. એટલે હવે કોઈ વેચવા કોઈને પૈસા ગોમમાં જોતા હોય તો કે હેડો માર ભા હાલે છે બરોબર તો તું તારે લાવજે હું આલ્યો જેટલા જોઈશે એટલા બરોબર. આ ભગોય મારો વર્ષો હાથી નહાયો આ તો શિખર શો સાથે હવારોનો દેખાણો નથી. દવા થઈ રહી છે દવાખાના જવું છે તે ભગો હાથી હોય તો આ ઘરે ડોહો હાથી મેર આવે પણ ભગો આજ હવારોનો દેખાતો નથી. શિખર શિયાળીના ભાઈબંધો હાથી નાહી ગયો છે. હવે જવું જો હોમ તો ભાઈ આવતો હોય ને તો એને લઈ જવું નકર પૈસા તો થોડા ઘણા શું પૈસા પણ થોડા હોય તો સારું. હોમ તો વાત કરી પછી હોમ તો થોડા લાગે છે. જો ચમન તારે કોઈ લેવું હોય તો કે પાછા હું હાલ પૈસા હાલ દઉં. ના કોઈ લાંબુ નહીં મારતો. ઓહો આવા બેહવા દે. કેવું ચાલે? બેહવા દે. શાંતિ છે? ઓ શાંતિ અમાર તો ભાઈ ભગવાન માતાજીની મહેરબાની છે ત્યાં બેઠા છીએ. તબિયત પાણી પાછી વગા કે? તબિયતમાં તો હમણાં બધું વીક પડ્યું પણ હવે હાલ સારું થઈ ગયું. સારું છે અમારે હવે આ તો દવા ખૂટી હતી કે દવાખાના હમ થતો કીધું લાય હોમતાન ભેગો થતો જાઉં કીધું આ વાર કીધું હોમતાન હાલ ચાલ પૂછતા જઈએ કીધું કે તમે તો આવતા નથી પણ અમારે તો આવતા જતા મેં કીધું હમાતા લેતા જઈએ યાર. અમે તો હું આવી યાર વાહ આટલી ઉંમરે અમારા તમારા સીધે હેડીને આપવું તો ખરું કે? એટલે મારા વાતમાં જેવું હતું દવાખાને જતો પણ ભગો શિખર હવારો શિખર ના દોસ્તારો હાથી ફરવા નીકળી પડ્યો પાછો. હવે એકલો જતો તો પૈસા તો શું પાછા આ રહ્યા પણ કીધું થોડા ઘણા હાથી હોય તો દવાખાને જઈએ છીએ કે એટલે કીધું થોડા ઘણા હોય તો હોય એટલે તો આવ્યો છું કીધું 10,000 લેતો જાઉં તમને આલી દો. આ તો દવાખાને થાય એટલે વ્યવસ્થા તો જુઓ કે પહાણ. ના ના ભાઈ દવાખાને તો ડોક્ટર મારા બેટા તો શહેર વાળા એટલે પાછા આવરી લેહી દવાની હોના 1.5 લેહી 1.5 3 લી પાછા. અને ડોક્ટરો તો કેવું હોય કાગળિયું લખીને લાવો 5,000. હા ડફ લઈને ઓમ કરીને ઓમ કાગળિયું ખાલી લખ્યું છે પાછું બોલતા નથી હવે તો. આ ધોત્યો વાળા ભાડે એટલે તો જબ્બર લૂંટું પાછા આપણને તો પાછા જબ્બર લૂંટું 5 કરી નાખ્યું 10 20 કરી નાખ્યું એટલે પૈસા તો શું પાછા ખોટું નહીં બોલતો પૈસા તો આ રહ્યા પૈસા તો હાલું તે જોતા હોય તો જોવું છું એટલે કીધું થોડા ઘણા હોય ને હાથી તો સારું લાગે વળતા પાછા હાલ દો આઈ તદ પાછા હાલ દો તમને પૈસા તો શું આ રહ્યા. તમને કીધું યાર કે પાછા હાલજો. ના યાર મારો પૈસા શું આ રહ્યા પૈસા આ રહ્યા પણ એમ કે થોડા ઘણા હાથી હોય તો સારું તે કીધું હોમતા નહીં થઈને નીકળું જોઈ ના પહાણ હોય તો લેતો જવું યાર. હા તે પૈસા તો હું શું મારા પણ ઘણા હું તો આલુ પૈસા તો હું આવીને પાછા લ્યો ખાલી 10,000 લાવો માંથી. ઓહો તમે ત્યારે હોમતા પર ઘણા સુધર્યા નોટ ભેગી કરી લાગે છે. નોટો તો અમે ભેગી કરી છે ને અમને ખબર છે એટલે આ મજૂરી નો થક પછી 2 નંબરીઓ મગફળીઓ ના શું ભાઈ આપડે કોઈ ના મગફળીઓ તમારું મગફળીઓ હારી પાછી ને 2 નંબર ના ભેગા કર્યા હોત તો તને ના કહો કે ભાઈ વેચ લે. વાત સાચી આપડે તો ખબર છે દોસ્તારો માટે તો આ પૈસા તો ડબુ લે જોવો ડબુ ના ભાઈ પૈસા તો આજ છે કાલ આ સંબંધ સાચવવાનો હોય યાર. પછી યાર હોમતા ભાઈ આ છે ને આપડે સંબંધ સાચવવાનો પૈસો તો કોઈ કૂતરો નથી ખાતો પાછો. ખાલી 10,000 જે હો હમતા આપડે વધારે ન જોતા. ના વધારે જોવું તો લઈ જાજે. ના ખાલી 10,000 બીજા તો શું પોત તો કીધું કે આ રહ્યા પોત તો આ રહ્યા પણ કીધું થોડા હોય તો હાથી કોમમાં આવું શહેરમાં જઈએ એટલે પાછું થોડું રાખવું પડે કે હાથી. હું એ અત્યારે લઈને બેઠો તે વેચવા કોઈ જોતા હોય ને પાછા
એ તો જોતા એના હારવા પડે. પૈસા તો એકનો ડબલ થઈને આવે ભાઈ કાલ. અને રૂપિયો તો રૂપિયા ભેગો કરે પાછો. એટલે હું ચેડી છોકરાનું વિચારું યાર. વાત સાચી યાર. આ તો પેઢી આપડે તો આ છીએ કાલ નહીં. હવે આપણાથી તો કોઈ કોમ થાય એમ. વાત સાચી. હવે આ છોકરું ચેડી હવે મજૂરી કર હવે ન કર હા હું ભરોસો. હાલ આ તો ઘણી વાર બેઠા છે ને ઘણી વાર ચીડી ઘાટ આવે તો પેલું મારે છે ને પેલું વાહ એ રહ્યો રમવા નાહી જોઈ. યાર હવે હાલ જો આપડે ભેગું ના કરીને તો છોકરો ચીલી રજડી ખોઈ યાર. અને આ થોડો ઘણો રૂપિયો હોય ને તો કાલે ઘેર આવે. દવા તમે ત્યાં લેતા હો અને તમારી ઈચ્છા કે ના હું વર્તા આઈને પાછા જ આલ્યો તમને. પાછા આલજો બરોબર. આ ભગો આવ્યો નહીં ને કે મારે કોઈ વધો નતો યાર. આ ભગો છો નાહી ગયો તાણે. ભગો આ એ તમે કીધું તો ખરા એવી ચોક રંભા જેલો હોય યાર. એ હાથી હોય તો આપણે યાર છેતરપિંડીમાં ના ભાવ. હવે આપણે અંગૂઠા છાપરે હવે ડોક્ટર ચી દવા આલે આપણે શું ખબર. પૈસા મારો ઓલો વરી લે પાછા ખૂટે ને. ના મને ફોન કરજો. હું એવું તો પેછળ રિક્ષા કરીને આવ્યો. એ તો હું રિંગ કરાવરાય હું નીકળું તાણે. હા નીકળો મોડું થતું હોય તો હું વર્તા આઈને પાછા આલું છું પૈસા તો. હા વધો નહીં. અને તમે ચિંતા પૈસાની વાતની ચિંતા મત કરજો. હું હમણાં જ આવું છું. એ તો વધો નહીં. તમે તાર જો અને ખૂટે ને તો તમે મને ફોન કરજો. તમે ચિંતા મત કરજો. હું નીકળું તાણે આવજો. બરોબર. હા આપણો માણસ કેવો પાછો ખબર છે. સારો માણસ. વચમાં હું એક વખત અટવાઈ ગયેલો તો વચમાં. આ તારા ભા પાણ તો પેલું કોઈ નતું. આ તો ભગવાન માથા રાશી દયા કરી તે આ પેટીઓ ભરી છે. નકર તારો ભાઈ એક વખત અટવાઈ ગયેલો. રૂપિયા 100 ગોમમાં કોઈ ના હાલે. કેટલા રૂપિયા 100 કોઈ ના હાલે મને ગોમમાં. એ વખત મારો જોરો આ જોરો 100 માં પછી મને ઘેર આવી અને રૂપિયા 5000 આલી ગયો તો. હાલી ગયા છે હારા માણસ. પછી મી બાજરી લઈ ભેંસો માટે 4 ન રાશી અને બાજરી વેચીને 5000 પાછા આલ્યા. જો આજે મારા પાન લેવા આપવું પડ્યું. મારા પાન થી લઈ ગયો. મને આનંદ થઈ ગયો કે મારો ભેરું પૈસો કે અટવાણો મી ને ટેકો કર્યો. કેટલો આનંદ આવ્યો. થોડો ચા બા બનાવીને પીધો ને તાણો આમ થોડું મગજ ફ્રેશ થયું ને મારું બેટો. આવો ભાઈ આવો બેહવા દેજે. પાને બેહવા દે. બસ હાલ તો સારું ભગવાન માતાની દયા. અમાર તો અમે છો ઉપાધિ આવે કદી. અમાર જેવાના જ ઉપાધિ હોય. જો તમારે હાની ઉપાધિ આવી. એક ભાઈ ને તો ઉપાધિ આવી હે વચમન. તમારે વળી ઉપાધિ આવી. અમારે થોડા પૈસા જોતા હતા વ્યાજવા. કને જોતા હતા. મારા જોવી તમારે જોઈ. તું હમ તો બાકી વ્યાજવા પૈસા આલે કીધું લાવજો ને નિવાન કરવા જાતા હું. હાલ લે ભાઈ. આ તો અમારે તો જોથી એટલા બધા તો લાવવા પણ આ તો થોડા ઘણા હરા ના આવી. અમારે કોઈ દેવું બેવું નહીં કે તો હું કીધું વ્યાજવા થોડા ઘણા ફેવર્યા હોય તો હવે છીડી છોકરાને હેડી જાય કે માલો હો કે પછી હાલે બેહો હાલે વાતો કરો. ઘડી વાર ઘણા દાડે આવ્યા ને તમે મો વળી ના હવાનું કરશો ને બેહો ઘડી વાર હાલે છીએ તો. મારા હાલ તાત્કાલિક જરૂર હતી. એક હું આવ્યો ઉતાળો દોડતો. એવી તો હું જરૂર પડી વળી. એવી જરૂર પડી એક તો આવ્યો હું. પૈસાની જરૂર પડી એક આવ્યો તો હમ તો વેચવા આલી કીધું જવા દેજે વણ કરના. પૈસા તો હાલે પણ હું કહું પૈસા તમને હાલવાય તો મને કોઈ વધો જ નહીં. કારણ કે તમે તો આજ ને તો કાલ મને વ્યાજ અંગાત પાછા હાલશો બરોબર. વ્યાજ હાથે હાલ દે હમ. પણ આપણા ગામમાં એક પાર્ટી એવી છે ને કે આમાં હાલ પૈસા માટે જે તેને કગરાઈ યાર. એવી વાળી ચી પાર્ટી છે એવી એક છે હાલ હમણાં તમારા અડધો કલાક મોરી આ ઘાટ આવે તો પેલા શેડે તમે ઓમ વળ્યા છો અને ઓમ વળ્યો છે. નકર તમને હોમ જ મળે હોમ મળે ને. હા એ તો હાલ પગ દબાયા એને હોય માથું કૂટ્યું 10,000 રૂપિયા લઈ ગયો. અરે એવી હાવ કઈ ચેવી પાર્ટી હતી. એક મંદી પાર્ટી આપણા ગામમાં અને જમી વેચવાનું કોક કહેતું હતું. વચમાં કોક સાહેબો આવ્યા હતા બધું માપતા હતા. હા તે મને તો વાયરે પેલું આમાં ભાટા દેખાય ખરું કે એટલે આપડે તો છોકરોને પૂછે કોણ હતું બેટી કણ કોણ આવ્યું હતું એટલે કી કે ભા કોક સાહેબ આવ્યા હતા. એ જમી માપતા હતા ને મને તો એવું લાગે કે વેચવા ઉપર જ આવી ગયો અને ઘર તો લગભગ કોક ના આલ્યું ખરું. પાર્ટી છે બોલો આપણા ગામમાં. હવે તમારે જો તો પૈસા લે તો અમારે તો વધો ના આવે. કારણ કે તમે તો આજકાલમાં હારા લઈ લો તો પાછા આલો. હા અમે તો હારા લઈને તમને તત પાછા ચાલશે. અને એ પાર્ટી યાર મારા પગ દબાયા યાર. તાણે પગ દબાયા હાથ જોડે
પાઘડી હોય મીચી પાઘડી હા. અને 10,000 રૂપિયા લઈ જાઓ મારા પાણી 1000 રૂપિયા આલ્યા આલું જ કહું કરું યાર મને પછી યાર થોડું એવું લાગ્યું કે ના હાલવા જોઈએ તો હાલશે પાછા કમાઈને હવે 10,000 માં હું દયા ખાધી ઓવે આપણે નહીં પેલો ભાઈ યો ભાઈ વળી જોરો ભાઈ ઓહો જોરો ભાઈ તાણે હાવકા હવે તો પટી ગયા છે એ દવાઓમાં પટી ગયા એ દવાઓમાં દુવાઓમાં બધામાં પટી ગયા છે કદી દવાખાનું મળતું જ નહીં ને તો પાછું આવ્યું જ થઈ જાય કે એ તમારે કેટલા જોતા હતા કયો મારે 20,000 જોવે 20,000 જોવું ઓવે પાછું વ્યાજની તો તમને ખબર છે કે ભાઈ ના મને ખબર નહીં વ્યાજની વ્યાજ આથી બધું કહો મને વ્યાજ જુઓ 20% વ્યાજ હા બરોબર 20% વ્યાજ લ્યો હા અરે વાહ તું છે વા 20% ભાઈ આમાં તો કેવું ખબર હું ચીડી છોકરાનું વિચારું એટલે 20% વ્યાજ અને મો 3 વર્ષ થતા પૈસા પાછા આલી દેવાના બરોબર હારું હેડો તો બોલો તમારે 20 તો 20 ને પુહાય તો 7 વખત વિચારી લે હારું પડશે કે હાલ જરૂર છે ને તાત્કાલિક તો પછી વિચારીને કયો તો હું 20. ખોલવાનું કરું તો તમે 25 કીધા હોત તો 25% હાલો તો હાલ જરૂર છે તો ના પછી ચીડી જાતો તમે કયો કે યાર આમ તો પા વેચ વધારે લીધું ને ગામમાં એવી વાત થાવી ના જુઓ એ તો હમતા પણ પાછળ જોવાનું વધારે લીધું કે ઓછું લીધું એ છેલ્લા જોવું 20,000 જોવું હા હા હમતા બા ખાસા પૈસા હાઈ રહ્યા તમે તો પૈસા તો અમે હાઈ રહ્યા પણ અમારું મન જોણે છે ને. આટલા ચીરી કમાણા 2 નંબર એક તો 2 નંબરિયો તો હું ધંધો કદી કર્યો નહીં કે કદી કરવો ના હા પણ આ તો આમાં જેવું ખબર હરા લીધી કે એટલે મેળ આવી ગયો હલકા થોડી બહાર ભરાઈ પાછી હરા તો કણ ભરાઈ વળી હલકા હરા ભરાઈ છે લગભગ છે દુબઈ હોમ હા એ દુબઈ પહોંચ્યા તમે હા મફળી દુબઈ ભરાઈ છે હોય ભરાઈ કે અમને તો કોઈ પૈસા ચાલતો નહીં એટલે પણ તમારે તો મફળીઓ હવે 20 બોરો હોય કે યાર હા અમારે તો 20 અરે હું તો 20 બોરો 250 ને 300 બોરી ટ્રેનમાં પકડાવું ટ્રેનમાં પોકળા હોય હા કે સસ્તું પડે ભાડું ભાડું તો 3,000 રૂપિયા લે દુબઈ અમારે તો 20 બોરીમાં તો 3,000 રૂપિયા હું પુહાય ના જ પુહાય કે તમારે 1.5 લેતો હોય 1.5 ના પુહાય લ્યો આ 20 હા બરોબર એમાંથી આ વેજ કાપી નાખશું બરોબર હાલથી વ્યાજ કાપી નાખ્યું પેલું વેજ તો યાર કાપવું જ પડે કે તમે વાળી મુહૂર્તમાં આવો કે ના આવો તો જબરો લોચો કર્યો બરોબર 20 પૂરા જોતા હતા એ તો 20 હવે બીજી ચોકથી આગા પાછું કરજો કે 2000 નું કોક કરવું પડશે તાણે 2000 નું તો એ તો તમે ચોકથી કરી નાખજો કારણ કે મારા હજી એક પેલો ફોન આવ્યો હતો ભાઈનો હા તે પેલો ભાઈ આવી બીજા એને થોડા જરૂર પડી હતી કે તે મને ફોન કર્યો હતો એને કે ભાઈ હાલતા હોય તો આવીએ હવે તેથી જોવી તો પાછા આવો તમે ખાલી પાછા હાલજો ને હા હા પાછા તો હાલશો તો બસ તાણ જોવું એટલે વ્યાજ હાથી પાછા હાલજો હા અને આપણે જોઈ લીધું કે તમે તમારા મગજમાં બેઠું બેઠું 20% વ્યાજ હા 3 વર્ષે પૈસા હાલવાના મૂડી ને વેજ ને બધું ભરી જવાનું અને ના ભરાય તો ના ભરાય તો એ તો પછી હું મારી રીતે કરી નાખું હા હેડો બરોબર હા અને એક દાડો જીએ પેલા ભાઈના ઈ ઓવા જાય ને એને કોક થોડો એવાનો ટેકો ટેકો કરીએ આ તમારી બાજરી આ લેવરાય લેવા દે મારે તમને થોડા ઘણા આવી તો બધા ભેળા થઈને મેલામ કહી દીજો પાછું સારું હું મેલ્લામ કહી દઉં બરોબર હા સારું જો હેડો તાણ આવજો તાણે તો હા